આજની પ્રાર્થના અને પ્રાર્થનાનો સંદેશ અને સાથે સાથે એક પ્રેરણાદાયક હકીકતની વાર્તા. ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે કે તમને થાક નથી લાગતો આટલા વર્ષો પછી, સતત 45 વર્ષ કામ કર્યા બાદ? પણ મને નથી લાગતો અને મને ઉત્સાહ બહુ છે કામ કરવાનો. કારણ કે મેં પરિવર્તન આવતા જોયું છે. ગુજરાતીમાં કહેવત છે કે જે આંબો વાવે તેનું ફળ ન ખાવા પામે, પણ મેં તો બદલાવ આવતો જોયો છે. 1981માં જ્યારે હું દક્ષિણ ગુજરાતમાં કામ કરવા ગયો આદિવાસીઓની વચ્ચે, ડેડિયાપાડાના બલ નામના ગામમાં, ત્યારે હાલત પુષ્કળ કફોડી હતી. મને યાદ છે કોઈ આદિવાસી ડોસાજી જેના ઝૂંપડીમાં અમે રહેતા હતા, એ માથે ટોપલો મૂકીને કેરી વેચવા જાય ડેડિયાપાડામાં, 14 કિલોમીટર દૂર, પર્વતો ખૂંદતો ખૂંદતો ચાલતો ચાલતો. તો ડેડિયાપાડાનો વેપારી અને 100 કેરીનો 1 રૂપિયો આપતો હતો, અને એ લઈને દુકાને જાય, અને પેલો દુકાનનો માણસ વેપારી છે તે ઝાડુ મારીને જે બધું કચરા સાથેનું અનાજ સાંકવીને ભેગું કર્યું હોય એની ધોતીમાં નાખી દે આટલું થોડું. એટલે એ આમ કરીને કચરું સાફ કરીને કમરે બાંધીને પાછો પોતાના ઘરે 14 કિલોમીટર ચાલતો પાછો આવે. સ્ત્રીઓ કમરની ઉપર ત્યારે કપડાં નથી પહેરતી. આજે ડીએસકેમાં પંચમહાલ, ગોધરાથી માંડીને ધરમપુર સુધી લગભગ 2.5 થી 3,500 વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે ડીએસકેમાં ભણવા માટે. બધા આદિવાસી છે. અને 7 વર્ષ પહેલાંની વાત મને યાદ આવે છે. અમે ગામમાં ગયા અને કોઈનું મરણ હતું એટલે ગયા હતા, પણ રસ્તામાં બધા વિદ્યાર્થી રસ્તો રોકીને ઊભા હતા કે જ્યાં સુધી અમારા ઘરે ના આવો ત્યાં સુધી આગળ નહીં જવાય તમારાથી. જેટલાના ઘરે જઈ શક્યા અમે ગયા. પણ એક છોકરીની મને વાત યાદ આવે છે કે એની સાસરી છે, એણે 1100 રૂપિયાના ભાડે એક ઓરડો રાખેલો છે. ફર્નિચર કંઈ નથી, એક વાંસ બાંધેલો છે અને વાંસની ઉપર એણે સીવેલા બ્લાઉઝ લટકે છે. મારા સાથીઓ બધા એની જોડે વાત કરતા હતા એના ધંધા વિશે. હું જેને દરેક બ્લાઉઝની નીચે એક ચિઠ્ઠી લબડતી હતી, એ ચિઠ્ઠી વાંચવામાં મશગુલ હતો. બ્લાઉઝના માલિકનું નામ અને કયા ગામના છે એ વિગતો આમાં હતી. ને મેં ગણ્યું તો લગભગ આજુબાજુના 21 ગામના લોકો એના ત્યાં બ્લાઉઝ સીવડવા માટે આવતા હતા. તે વખતે એની આવક 15,000 રૂપિયા મહિને હતી. છોકરી 6ઠું ભણેલી કે 5મું ભણેલી હતી અને ડીએસકેમાં 2 મહિના ભણીને ગઈ અને 15,000 કમાતી હતી. પણ જે સ્પર્શી ગયું તે હતું કે થોડી વારમાં એના સાસુ આવ્યા, કારણ કે 1 વાગ્યાનો સમય હતો, અને સાસુ ટિફિન લઈને આવ્યા. ભાગ્યે જોવા મળતી આ ઘટના છે કે સાસુ છે એ પુત્ર વધુ માટે ટિફિન બનાવીને લઈને આવે. એટલે મેં એમને પૂછ્યું એમને કે તમે ટિફિન જાતે બનાવીને લઈને આવ્યા? તો કે હા, આ તો મારો કમાઉ દીકરો છે. આજે આપણે બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાનો માહોલ ખાસ કરીને ગુજરાતમાં પુષ્કળ છે. શું સંદેશો આપી શકાય? એટલો જ છે કે જે પણ પ્રગતિ લોકોએ કરી છે એ પોતાના પરસેવે અને પોતાની સૂઝબૂઝ અને મહેનતથી કરી છે. સરકારનો ભાગ એમાં બહુ ઓછો છે. જેટલા પણ વિદ્યાર્થીઓ દલિત શક્તિ કેન્દ્રમાંથી ભણીને ગયા છે
એમાંથી માંડ થોડા લોકોને સરકારે મદદ કરી છે. બાકીના લોકો પોતે મહેનત કરીને આગળ વધ્યા છે. એટલે એક પાઠ ઉભરીને બહાર આવે છે તે છે કે અસમાનતાની સામેનો આપણો જે સંઘર્ષ છે એ જાતિવાળો તો છે, પણ સ્ત્રી પુરુષના ભેદની વચ્ચેનો પણ છે. અને ભેદ દૂર થવાનું એક જ માધ્યમ છે, એક જ ઉપાય છે, છોકરીઓ પોતાના પગ ઉપર ઊભા થાય. મને આશા છે કે તમને આવી ઘણી સ્ત્રીઓ મળશે જેનામાં પુષ્કળ શક્તિ છે, કરવું છે, પણ સમાજના બંધનોને કારણે કરી નથી શકતી. અહીંયા દલિત શક્તિ કેન્દ્રમાં દલિત છોકરીઓ આવે છે અને આદિવાસી આવે છે. બેમાં એક ફરક અમે જોયો છે કે આદિવાસી કન્યા હોય છે એને દબાણ કરવાવાળું કોઈ નથી હોતું. એ પોતાનો કોર્સ નક્કી કરીને આવે છે. દલિત છોકરીઓ આવે છે એની સાથે 4 લોકો આવે છે અને 4 લોકો નક્કી કરે છે કે એણે કયો કોર્સ કરવાનો અને કયો નહીં કરવાનો. એને એ પણ આઝાદી નથી કે મારે શું ભણવું જોઈએ. 2025ની સાલમાં ક્યાં સુધી સમાજ આ નિયંત્રણમાંથી ન તો પોતાની દીકરીને મુક્ત કરશે ન પોતે મુક્ત થશે. એટલે આ જે પણ કન્યાઓ છે એની પ્રગતિને બિરદાવતા આપની રજા લઉં છું. જય ભીમ.